કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કાનાલુપથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેકની પીએમ ગતિશક્તિ યોજનાને મંજૂરી મળવા બદલ સાંસદ પૂનમબેન માડમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો છે। તેમણે કહ્યું કે તીર્થક્ષેત્ર દ્વારકા આવતા અસંખ્ય શ્રદ્ધાળુઓને રેલવેની આ ડબલ ટ્રેક સુવિધાઓનો લાભ મળશે। આ પ્રોજેક્ટ પશ્ચિમ ભારતના છેવાડાના વિસ્તારને મળ્યો છે, જેથી આ વિસ્તારના લોકોને ભવિષ્યમાં લાભ થશે। કાનાલુસથી ઓખા સુધી નું રેલવે ટ્રેક ડબલિંગની મંજૂરીને આજે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે કેબિનેટે એને મંજૂરી આપી અને પીએમ ગતિ શક્તિ અંતર્ગત જે નેશનલ માસ્ટર પ્લાન છે અને જેનો મુખ્ય ફોકસ મલ્ટી મોડલ કનેક્ટિવિટી ઉપર અને સાથે સાથે લોજિસ્ટિક એફિશિયન્સી વધારવા ઉપર એનો જે ફોકસ છે, દેશના મુખ્ય યાતાયાત સાથે ખૂબ સારી રીતે જોડાઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાના ઉદ્દેશ્યથી 159 કિલોમીટર્સ રેલવે ડબલિંગ ટ્રેકની મંજૂરી આપવામાં આવી છે।